મહિનામાં તમને ફ્રી સામાન મળે. હા તો એવું એકેય દુકાને સામાન આપતા નથી. કેટલા વર્ષ થોડું કામ કરવું પડે નગર સોટી અડધી તો સોટી હવે એને હલાઈ નાખવાનું. મરચું નાખ્યું, મીઠું નાખ્યું. તમને જઈને આવું છે કેવું છે? થોડું મોટું કેમેરામેન ગથલિયા મારે. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફેમિલી, આપણે છે ને માતાજીનું તેડું કર્યું હતું ને જુનાગઢમાં માતાજીનું, એ માતાજી આવેલા છે. તો એ ગામમાં ગયેલા છે ને, તો મારામાં ફોન આવ્યો છે. તો હું જાઉં છું એની સાથે ગામમાં. તો એ ગામમાં જ છે, પણ ફોન આવ્યો કે તમે આવો નહીં એમ. તો આપણે એને જઈએ છીએ ગામમાં. ને આ છે ને આપણે કેટલા બધા 2-3 જોડી કપડાં છે ને એ લઈ લીધા છે, કેમ કે એ છે ને શિવરાવા નાખવાના છે ને ત્યારે લઈ લીધા. મેં કીધું શિવવા નાખતી આવું ને એમ, નકર આ મહિના દીઠાના લીધેલા પીડ્યા હજી ઘરે ને ઘરે પીડ્યા. તો મેં કીધું શિવવા નાખતી આવું. અને માતાજીનો ફોન આવ્યો તો એ ના જાઉં છું મેલડીમાં અને દિશામાં બે છે એમ. તો એ છે ને આવેલા છે જુનાગઢથી. તો આપણે છે ને એની આઈડિયા જાઉં ગામમાં જાય તો ગામમાં જઈશું, એવું બધું કરશું. અને અત્યારે તો એ પ્લોટમાં છે, તો આપણે ના જવાનું છે. આપણે ઓલા RCMનો વિડીયો ઉતાર્યો, ખબર ના જવાનું છે પેલા. તો કઈ નહીં, વિડીયોમાં બના રહેજો ફેમિલી. આપણે છે ને ઠેઠ જવાનું છે, પ્લોટમાં જવાનું છે. ઘણું બધું તો આખું નથી, બીજો ગેટ છે ને વટીને જવાનું છે. આપણે કપડાં પણ લઈ લીધા છે અને સીવવા નાખી દેવું. અને ચાલો વિડીયોમાં બના રહેજો. હવે ગામમાં જાઉં તો તમને બતાવશે, મારા ભાભીની દુકાને બધું જાઉં તો બતાવશે તમને ફેમિલી. આમ જો આપણે તવામાં પૂગી ગયા, આપણા ગામના તવામાં. અને ઘણું બધું હાલવાનું છે. તો ચાલો વિડીયોમાં બના રહેજો. હવે ફેમિલી આપણે પૂગી ગયા છે ને આવડા છે માતાજી, જુનાગઢ વાળા આવડા માતાજી છે. અને એવડે અત્યારે જાય છે નિશાવડા જાય છે, પાછા આવશે. એ આપણે છે ને દરિયામાં બધે જવાનું છે. અત્યારે તો એ નિશાવડા જાય છે એવું છે. ને મારા મમ્મી ઊભા છે બહાટીને ધબધબાટી બોલે પણ અહીંયા એવું છે. અમારી દીદી છે અહીંયા. હેલો એમ હે ફેમિલી. તો કંઈ નહીં, તો ઈવડે જાય છે નિશાવડા અને આપણે જવાનું છે હવે ઘરે. બધા છે ને વ્યાઈ ગયા છે ને, અમે છે ને ત્રણે બેન બેઠું છે. અમારા દીદી નામ હેતલ નામ છે, હેતલ ને આમ જુઓ પણ અંજુબેન બેસી ગયા એમ હે ને. અંજુબેન કંઈક RCM નું વસ્તુ બધી બતાવવાના હતા ને? હા, તો અંજુબેન બતાવે. આપણે અંજુબેન હે ને RCMમાં છે એવું. તમને બધી વસ્તુ અહીંયા ગોઠવેલી છે, બધી વસ્તુ બતાવે તમને. આ બધી વસ્તુ છે RCMની. તો જોવા મસ્ત મજાની બધી વસ્તુ છે. સ્પ્રે હે, સો ફેમિલી કેટલા મસ્ત સ્પ્રે હે, જોઈ શકતા હશો. ને ઘણી બધી વસ્તુ છે RCMની વસ્તુ બધી વેચે છે અમારા અંજુબેનની. તો પેલા અહીંયા ઘરે દુકાન નહોતી. કેટલા દિવસ થયા કરી? 3-4 દિવસ થયા. 3-4 દિવસ થયા ઘરે દુકાન કરી નાખી છે, મસ્ત મજાની, જોઈ શકતા હશો. તો પેલા આપણે RCMનો વિડીયો બનાવ્યો હતો. જો ઘણી બધી વસ્તુ છે ફેમિલી, એવું બધું છે ફેમિલી. મસ્ત સામાન છે બધો. તો અમારા ઈ અંજુબેનની વેચે છે RCMની વસ્તુ. તો કઈ કહેશો? RCMની વસ્તુ વાપરવાથી આપણને ફાયદો થાય છે. તેલ તમે દુકાનેથી લ્યો તો ઈ 3000નો ડબ્બો આવે, અહીંથી લ્યો ઈ 3000નો ડબ્બો આવે. આમાં તમને 6 મહિને લગાતાર ખરીદી કરવો તો એમાં તમને 6 મહિના પછી 7 મહિનામાં પછી 7મા મહિનામાં તમને ફ્રી સામાન મળે. તો એવું એકેય દુકાને સામાન આપતા નથી. કેટલા વર્ષથી આપણે લઈ પણ કોઈ સામાન તો નથી આપતું. અહીં તો ફ્રી સામાન આપે એવું છે ફેમિલી. તો ઘણી સારી વાત કહેવાય કે આપણે છે ને દુકાન લેવા જઈએ ને એ બહુ મોંઘી હોય, એની કરતાં છે ને સસ્તું મળે, સારી મળે ને સસ્તું મળે એવું હોય. તો મસ્ત મજા દુકાન છે. તો ફેમિલી આપણે છે ને પ્લોટમાં ગયેલા હતા ને, પ્લોટમાંથી એ વસ્તુ ઘરે અને બનાવું છું મેંગી. મેં છે ને 2 મેંગી બનાવવાની છે. ઘણા દિવસ થઈ ગયા મેંગીને બનાવીએ. જો 2 મેંગી આવી ગઈ છે, એટલે મેંગી નાખવાની છે હવે. બોલો એવું છે. તો મસ્ત મજાની મેંગી બની જાય ને પછી હું તમને બતાવું. આપણે બનાવી નાખી છે મસ્ત મજાની મેંગી. જો મસ્ત મજાની મેંગી બનાવી નાખી છે. 2 ડીશમાં લઈ લીધી છે. અને અમારે હેતલબેન આવી ગયા છે. કાંઈ તું બેન નંદની દીદીના ઘર આવ્યા છે તો એને મેંગી બનાવી નાખી છે. તો આવડા આ છોકરી છે ને જુનાગઢથી આવે છે, ઓલા માતાજી છે ને એની છોકરી છે. અને એ સવારની આપણી હારે જ છે. અને માતાજી ગયેલા છે નિશાવડા, તો એ હજી આવ્યા નથી. તો આપણે છે ને મેંગી બનાવી છે. જો મસ્ત મજાની મેંગી બનાવી છે. તો ચાલો ફેમિલી બધા મેંગી ખાવા. કાંઈ તો ફેમિલી આપણે છે ને મેંગી ખાધી છે ને પછી કંઈ વ્લોગ નહોતો ઉતાર્યો. મેંગી આપણે છે ને 4 વાગે ખાધી, 4 વાગી જશે, 7 વાગી ગયા છે ને. હવે અમે છે ને
હું અને હેતર કંઈક બનાવી છે. શું બનાવીએ તો ચિપ્સ. તો ચિપ્સ બનાવી છે ફેમિલી. અહીં બટેટા ધોઈને મસ્ત મજાના ધોઈને લઈને વ્યવસ્થિત છે ને અહીંયા જો હેતલ સાયલું પાડે છે બટેટાને કાંઈ તો હા હેતલ બેન ને મારે બનાવવાનું છે ચિપ્સ બનાવવાની. આપણે પહેલી વાર બનાવી છીએ. આ ફટાફટ આપણે સુધારવા મળીએ. તો લઈ બધા બટેટાની આપણે છે ને આવી રીતની કંઈક સીરું પણ નાખી છે જો અહીં. મેં ખાવી તમારે હે મેં ખાવ મેંગી? હા મેંગી અમે આજ જ ખાધી. આજ હા આપણે મેંગી ખાવાની પછી આપણે આરુષીબેન મેંગી બનાવી છે. તો આવી મેંગી બનાવેલી છે. આ મેંગી લઈને આવેલા છે આરુષીબેન ને આપણે જો આવી કંઈક બટેટાની સીરું કરી નાખી છે મસ્ત મજાની. ને હવે છે ને શું કરવાની? હવે એને તળવાની છે. હા હવે આને તળવાની છે. તો પહેલાં છે ને આને ધોઈ નાખીએ કા. થોડી છે ગોવા કરેલા છે પણ સર કઈ વાંધો નહીં. તો આપણે છે ને ચિપ્સ આ હું શીરો કરી નાખી છે અને તેલ પણ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે ને હવે નાખવાની છે અંદર. એ કાંઈ બધી નહીં નાખવાનું કરતા ખાડ બોલશું એવું છે. તો થોડી થોડી નાખીએ આપણે. તો ફેમિલી હવે છે ને નાખું છું. પેલા ગેસ ધીમો કરી નાખું બીક લાગે. તો ફેમિલી છે ને ચિપ્સ બનાવી છે અને પહેલી વાર બનાવી છે કે મને ખબર નહીં. અને હું લાલ કલરની છે ને એ હા તો એક થઈ ગઈ છે. તો આમ જો છે ને જરી અહીંયા જરી ને હા જરી ના જો તમને દેખાય ને ના એવું ફેમિલી ઘણી બધી ચડતા થોડીક વાર લાગે એવું હોય. કેમેરામેન ગથોલે મારે તો જો ફેમિલી એને જો કેમ પણ સડે. ચિપ્સ થોડીક નાખીને તેલ કેટલું નાખ્યું અમે એવું છે ને આમાં તો શીરું કરેલી પડી મસ્ત મસ્ત. એમાં રેતલબેન તળે છે. કાંઈ નહીં જો હવે સડી જાય ને પછી હું તમને બતાવું. આકાશી કે લાગે છે નહીં લાગે. પછી આમાં છે ને હેતલબેન આજ રોકા હે કાંઈ તો આજ રોકા હે આજ હેતલબેન રોકા હે. થોડું કામ કરવું પડે નગર સોટી તો અડધી તો સોટી પડે. મજા આવી ગઈ. યકાર બધી નાખી દીધી કા એટલે સડી જાય યકારે. સડવાની વાર લાગે ને એ થોડી થોડી લાખ્યા કરી તો લગભગ કલાક 2 કલાક થઈ જાય. જો ફેમિલી થોડીક આપણે શેડવી છે એટલે આપણે શેડવા કરીએ ને તો લગભગ હવાર પડી જાય એવું લાગે. તો છે ને યકારે પછી નાખી દીધી બધી. બોલો હજી તો હરખી શેડી નથી. હા કાશી હજી થોડીક કાશી છે હજી સડવાની વાર લાગશે. તો આપણે જોઈ લઈએ. કાશી આપણે આમાં છે ને મરચું નાખ્યું છે અને આમ જો લીંબુ નાખ્યું છે ને મીઠું નાખ્યું છે કા. તો હવે એને હલાવી નાખવાનું. મરચું નાખ્યું મીઠું નાખ્યું. કેવું છે? કવડું મોટું છે. કવડું મોટું છે ભેગું કરતો ખબર પડે. કવડું મોટું લીંબુ હતું પેલી. આપણે કવડું કરી નાખ્યું. હવે આને હલાવી નાખ્યું. તો અહીંયા જો હલાવવાનું શરૂ છે. મસ્ત મજાનું હલાવી નાખ્યું છે. ફૂલ તીખું ફૂલ તીખું ફૂલ તીખું. તીખું ખાવાના છે. અમારે એક મનની દીદી ન ખાઈ હતી. હા હું એક તીખું ન ખાઈ શકું. ફરવાનું દઉં અને મોરું કાઢીને ખાઈ. આપણે શાકી લઈ કેવું રાખવાનો. મસ્ત મસ્ત બન્યું.
મસ્ત બની એમ કે છે ફેમિલી. તો કાંઈ નહીં, જો આ આપણે ચિપ્સ બનાવી નાખી છે મસ્ત મજા. ગયા છે જમવા, ને જમવામાં જો રીંગણાનું શાક છે, આમાં મગનું શાક છે, અને આપણે મોળી મોળી ચિપ્સ બનાવી છે. મને તો છે ને આ બહુ તીખી લાગે એમ હતું તે આપણે છે ને મોળી કાઢી લીધી. ને આ જો ચિપ્સ છે ઘણી બધી બનાવી છે. આમ ઘણી બધી લાગતી, પણ આમ બનાવી પછી છે ને એટલી થઈ ગઈ. ને અમારે હેતલબેન ને બધા જમવા બેસી ગયા. કાંઈ હેતલબેન? હા એવું હે. રોટલી હે, રોટલા હે. અમારા હરદેવભાઈ એને જમવા બેસે એટલે એનો મોબાઈલ શરૂ થઈ જાય એવું છે ફેમિલી. કાંઈ નહીં, ચાલો ફેમિલી ફટાફટ હવે જમી લઈએ. બધાને આપણે ચિપ્સ બનાવી નાખી હતી અને ખાવામાં મસ્ત લાગી, બહુ મસ્ત બની હતી. આપણે છે ને પહેલી વાર ટ્રાય મારી હતી. તમને બધાને આમ એવી રીતની બનાવે કે બધા ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. અને આપણે તો કંઈક એવી રીતની બનાવી ને હવે વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.